ઉર્જાનો ઉપયોગ શું છે, સૌર ઉર્જા શું છે, પીએમ સરનું સ્વપ્ન છે ને સૌર પાવરનું, તો એ કામોમાં તકલીફ પડે તો એ કે સાહેબ હવે અમને આમાંથી મુક્તિ આપો અને તમે બીજી વ્યવસ્થા કરો. વિનંતી, આ વિચાર કરો કે કેવા થાકી ગયા છે. અમે અમારા ડોક્ટરોના કામો હોય બેઠા ને બધા ડોક્ટરો, અમે જિલ્લા પંચના કામો થાય મંજૂરીના એચઓડી તરીકે ડીડીઓ કરે, બીજા કોઈ પણ કરવા હોય તો એચઓડી તરીકે મારી પાસે. મારે પણ જો એ કામ કરું તો મારે વિભાગની મંજૂરી લેવી પડે. મારે આંગણવાડીનું કામ બીજાને આપવું છે તો મારે મંજૂરી લેવી પડે. સરકારને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું કે ભાઈ આંગણવાડીનું કામ છે, અક્ષમ કોઈ નથી, ઓલ આર કેપેબલ, પણ લીડ લેવાની વાત છે. લીડરે જોવું જોઈએ ને પછી એના તો કઈ હું 3 વર્ષ થયું હજી એનો એવું હું ના કરી શકું. અમે કંઈક અમારા મહિલા બાળ અધિકારી પાસે કામ કરો છો ભાઈ કે અમે મંજૂરી માંગી, એમને મંજૂરી લગભગ મળી ગઈ છે, આવી મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ. સરકાર જોઈ ને કે આ પોઝિટિવ છે, એ કામો અમે કરશું. હવે અમે કરીએ એટલે અમે સરકાર અમે કઈ દીદી જાડે પસંદ કરી છે, આ કલેક્ટરની સરકાર. પણ હું એમ કહું એ વીડિયોનું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને આવે? આપણા જિલ્લાને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી. એ કામ હું લઉં એની આંતરિક સમિતિ હોય, આંતરિક સમિતિમાં એ નક્કી થાય, પછી એ જિલ્લામાં આવે, જિલ્લામાં અમારી કમિટી હોય, અમે મંજૂર કરીએ, પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ. ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે, કોઈ પણ આવી શકે છે. એવા કોઈને અમે કઈ આડો હાથ થઈ શકતા નથી. અમારે દેવો હોય તો ના દઈ શકીએ, કારણ કે વડાપ્રધાનશ્રીનું મિકેનિઝમ જ એવું છે, એ સીધું એમને જાહેર થઈ જાય.